સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આજે ભાંડુપની ધરતી ઉપર તમારા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. મનીષભાઈ દર વર્ષે એક વખત આવો પ્રોગ્રામ ગોઠવે છે અને બધાના દર્શનનો લાભ અપાવે છે. દીકરાઓએ સરળ સંવાદના માધ્યમથી આપણા ધ્યેયની ક્લેરિટી થાય એવી સરસ વાત કરી. સંવાદ રાસમાં પણ દેશભક્તિનું દર્શન હતું. આ યુવા સભાના માધ્યમથી સમાજ સેવા, રાષ્ટ્ર સેવા અને આત્માની સેવા એ ત્રણ વિઝન ક્લિયર થાય છે. દેશ વિદેશ બધી જગ્યાએ આવી વીકલી સભાઓ થાય છે. યુવાની છે. યુવાન ધારી તે કરી શકે, યુવાન ધારે તે કરી શકે. અમારે એક નાના સંત ગોષ્ઠી કરતા અને વાત કરતા એક વ્યક્તિ કે હું ધારું તો આમ કરી નાખું, કે હું ધારું તો આમ કરી નાખું. કહેવાય છે ને, હું ધારું તો વાઘ મારું. ગુજરાતમાં કહેવાય છે, હું ધારું તો વાઘ મારું, પણ ધારવા ધારવામાં જિંદગી પૂરી કાઢું. એ વ્યક્તિ કાંઈ ના કરી શકે. નક્કી ન કરે એનાથી કશું જ થાય નહીં. એનર્જી છે પણ નક્કી કરવું પડે. ભક્તિ સ્વામીએ આપણને બે ત્રણ પ્રસંગો સરસ કહ્યા. સંવાદમાં પણ બે પ્રસંગોનું સરસ દર્શન આપણને થયું. પાણીની સંસ્કૃત ગ્રામરની રચના કરનાર વ્યક્તિ જ્યારે જ્યોતિષને હાથ બતાવ્યો ત્યારે જ્યોતિષીએ કહ્યું કે એના હાથમાં વિદ્યાની રેખા જ નથી, ભણવાની, સ્ટડી કરવા માટેની કોઈ લાઈન જ નથી. કે પેલા પૂછ્યું દીકરાએ, મારે શું કરવું જોઈએ? એ તો કે લાઈન હોય જ કરી શકે. કે બાજુમાં પથ્થર પડ્યો હતો, પથ્થરથી જાતે લાઈન પાડી દીધી, વિદ્યા લાઈન. પેલા જ્યોતિષ કેમ ન થાય, કે પણ લાઈન એકલી નહીં પાડી, પણ એની પાછળ પોતે નક્કી કર્યું કે ના શું થાય.
કોઈ વસ્તુ અશક્ય વ્યક્તિ ધારે કરી શકે. આપણે નક્કી કરવું પડે. એણે નક્કી કર્યું તો એ જીવનમાં એની વિદ્યાની લાઈન નહોતી, છતાં પણ સંસ્કૃત ગ્રામર, જે વર્લ્ડમાં ફેમસ ગ્રામર કહેવાય, એના ગ્રામર પરથી બધા લેંગ્વેજીસના ગ્રામર ઊભા થયા છે. એ ગ્રામરની આખી રચના એણે કરી. વિવેકાનંદની વાત કરી. એમ આપણે પણ એવા આદર્શ તરફ નજર રાખવી છે. યુરોપમાં એક એડમંડ બર્ગ નામનો દીકરો હતો. મારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી વર્ષો પહેલાં પ્રસંગ ખૂબ કહેતા. એ જીભથી તોતડો હતો. કંઈ બોલે ક્લિયર કોઈને ખ્યાલ ના આવે શું કહેવા માગે છે. જીભ અટકતી હોય તો બોલાય નહીં ક્લિયર. બધા એની સ્કૂલમાં મસ્કરી કરે. એ સહન ના થાય. એક દિવસ એણે વિચાર કર્યો, મારે કંઈક કરવું છે, મારે કંઈક કરીને બતાવવું છે. એણે સંકલ્પ કર્યો. સામાન્ય સંકલ્પ નહીં કર્યો. એસેમ્બલી થાય કન્ટ્રી માટેની, એમાં સ્પીકર થવું છે કે એસેમ્બલીના સ્પીકર થવું હોય તો કઈ રીતે થવાય? જીભ જ થોડો બોલતો હોય તો આપણે વિચાર કરીએ કે મારી જીભ જ ચાલતી નહીં તો હું શું બોલીશું. પણ એને નક્કી કર્યું કે મારે એસેમ્બલીના સ્પીકર થવું છે. એકલું નક્કી કરવાથી કશું થતું નથી. એની પાછળ પોતાનો પ્રયત્ન જોઈએ. અને પ્રયત્ન ચાલુ કર્યો. ઘરમાં પોતાની રૂમમાં મિરર આગળ ઊભો રહી એ બોલવાની પ્રેક્ટિસ કરે. કોની આગળ? મિરર સામે ઊભા રહીને બોલવાની પ્રેક્ટિસ કરે. પ્રેક્ટિસ કરતાં 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 એની ફ્લુઅન્સી વધવા માંડી. ને લાસ્ટ એ સ્પીકર થયો. એની સ્પીચ સાંભળવા માટે બધા જ દોડી દોડીને જતા હતા. એ ડિઝાયર હતી એની કે મારે કંઈક કરવું છે. તો એ કરી શક્યો. આપણે માટે ડબલ પ્લસ પોઈન્ટ આપણામાં એટલો એક છે કે એને કોઈ પ્રભુનું બળ નહોતું, પોતાના વિલ પાવરથી એ કામ કરતો હતો. આપણે તો વિલ પાવરની સાથે પ્રભુનું બળ પણ છે. પ્રભુનું બળ હોય તો ધાર્યું કામ આપણે કરી શકીએ. ઘણા દીકરાઓ એવા છે કે માનસિક રીતે ફેલ હોય પણ ગુરુ હરિ સ્વામી શ્રીના યોગમાં આવે અને નક્કી કરે કે મારે આવું કરવું છે તો એનું ધ્યેય સિદ્ધ કરે છે. એટલે આપણે યુવાન છીએ. જીવનમાં ડાયવર્ઝન ના જોઈએ. જેના જીવનમાં ડાયવર્ઝન આવે ને એ ક્યારેય પોતાની ધ્યેય ક્લિયર ના કરી શકે. આપણે ગાડી લઈને જતા હોઈએ હાઈવે પર, પછી ડાયવર્ઝનનો બોર્ડ આવે
આપણે નીચે ઉતરીએ. હાઈવે ઉપર જે સ્પીડ હોય ડાયવર્ઝનમાં સ્પીડ રહે ના રહે. ધારેલા ટાઈમ પર આપણે પહોંચી ન શકીએ. એટલે ડાયવર્ઝન વસ્તુ એવી છે. અમે અમેરિકા કેનેડા બાજુ વિચરણમાં જતા હતા. દર વખતે આવી રીતે સભા કરી અને નીકળી જઈએ. એક દિવસ વિચાર આવ્યો કે આજે સભા નથી કરવી. આજે દીકરાઓ બેઠા છે, 30-40 દીકરાઓ બેઠા હતા અને 1 to 1 મળવું છે આપણે ને એનો પ્રોગ્રેસ શું છે, સ્ટડી પ્રોગ્રેસ આપણે જાણવું છે. પછી વારાફરતી બધા દીકરાઓ 1 to 1 મળ્યા. અમે 80% દીકરાઓનો જીવનમાં ડાયવર્ઝન હતું. પહેલું શું હતું? ડાયવર્ઝન. ડાયવર્ઝન ઘણી જગ્યાએ હોય. સોશિયલ મીડિયામાં હોય, મિત્રોની પાછળ હોય, ગર્લફ્રેન્ડની પાછળ હોય. એ જે ડાયવર્ઝન આવે ને એ ક્યારેય ક્લિયર ના થાય. એક દીકરાને મેં પૂછ્યું, શું રિઝલ્ટ છે? છોકરો હોશિયાર હતો. 7, 8, 9, 10 સ્ટાન્ડર્ડ સુધી અને ઓવર 80% રિઝલ્ટ આવતું હતું. પછી આખું ડાયવર્ઝન આવ્યું અને પાસિંગ માર્કથી પાસ થયો. એટલે દીકરાને પૂછ્યું કે તું તો હોશિયાર હતો ભણવામાં, કેમ રિઝલ્ટ ડાઉન થયું? પછી પૂછ્યું કે તું મૂવી જોએ છે? તો કે હા. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે? હા. પછી એને કહ્યું કે એક્ઝામને 2 મહિના બાકી છે. 2 મહિના તું એક અખતરો કર, મૂવી જોવાનું બંધ કર અને સોશિયલ મીડિયા અને મોબાઈલનો ઉપયોગ અનનેસેસરી ના કરીશ. તારે એજ્યુકેશનમાં કામ લાગે એટલો તું એનો ઉપયોગ કર. અને બીજી વસ્તુ કહી કે તું ભગવાનને પ્રેયર કરજે. પુરુષાર્થની સાથે પ્રેયર જોઈએ હો. એકલો પુરુષાર્થ કામ કરતો પ્રભુ. પ્રેયર મીન્સ પ્રભુનું બળ. એ પ્રાર્થના બી જોઈએ અને પુરુષાર્થ બી જોઈએ. એટલે દીકરાને કહ્યું, દીકરાએ સિન્સિયરલી, એ એવરેજ માર્કથી પાસ થયેલો દીકરો 2-3 મહિના સુધી મહેનત વ્યવસ્થિત કરી અને પ્રાર્થના કરી. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે જે પહેલાં જે ઓવર 80, 90 રિઝલ્ટ આવતો હતો એ રિઝલ્ટ લઈને પાછો ઊભો રહ્યો. એટલે જીવનમાં ડાયવર્ઝન ના જોઈએ. આપણે એ વસ્તુ માટે સત્સંગ કરીએ છીએ, આપણું કેરિયર કરવા માટે. હમણાં સાહેબ પધાર્યા હતા. એણે કહ્યું કે અમે યુવા ઉત્થાનનું કાર્ય કરીએ છીએ. મેં કહ્યું અમારી પ્રવૃત્તિ પણ એ જ છે. અમારી સભામાં 90% યુથ હોય, 10% મારા જેવા ધોરાવાળવાળા હોય. ખાલી 10% વડીલો રાખવા પડે, માર્ગદર્શન મળે એટલા માટે. એ બી એક વખત યુવાન હતા. યુવાનમાંથી એ પોતે વડીલ થયા છે. પોતાના અનુભવની વાત આપણને મળે એટલા માટે અમે વડીલોને પણ ખાસ આ સભામાં ઇન્વાઇટ કરીએ છીએ. પણ પ્રેરણા યુવકોને મળે એના માટે. મોસ્ટલી બધા જ યુથ હોય છે. આ યુવકોની સેવા. અમારા સ્વામીજીનું સૂત્ર હતું, યુવકો મારી પૂજા છે. અમારા સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજ હતા. એમનું સૂત્ર તો યુવકો મારું હૃદય છે, હાર્ટ. શરીર હોય, હૃદય ના હોય તો
ચાલે નહીં. ભગવાન એમ યોગીજી મહારાજે આપણને હૃદય સમન ગણ્યા ને ગુરુરી સ્વામીજીએ આપણને પોતાનું સર્વસ્વ, પોતાની પૂજા સમાન ગણ્યા છે. એ યુવાનોની સેવા મારા મનીષભાઈ અને કાર્યકર્તાઓ સરસ કરે છે. મુંબઈ ખાતે ભક્તિપ્રિય સ્વામી અને હરિપ્રિય સ્વામી બંને સંતો અદ્ભુત સેવા ભક્તિ કરે છે. દર વર્ષે અહીં એવી સભાનું આયોજન કરીએ છીએ. યુવાનોના જીવનમાં ડેસ્ટિનેશનની ક્લેરિટી થાય અને એની યાત્રા જીવન સરસ સ્મૂધ બને એ માટે સંતો ખૂબ પ્રયત્ન કરે છે. દર વર્ષે અહીંયા આવવાનું થાય છે. મનીષભાઈ ખૂબ સરસ દાખલો કરે છે. હજારો યુવકોને પ્રેરણા આપે છે અને માર્ગે ચલાવશે. ડાયવર્ઝન ટુ ડેસ્ટિનેશન, ડાયવર્ઝન ટુ ડેસ્ટિનેશન, ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન માટે જ આ યુવા સભાનું આયોજન કરીએ છીએ. તો જીવનમાં ધ્યેયની ક્લેરિટી ના હોય તો કોઈ બી વ્યક્તિ કશું કરી શકતી નથી. તો એ ધ્યેયની ક્લેરિટી થાય એના માટે જ આ યુવા સભાનું આપણે આયોજન કરીએ છીએ. તો આપણે બધાએ આપણા મિત્રો સાથે અઠવાડિક સભા એસેમ્બલી, વીકલી એસેમ્બલીમાં આપણે આવવું છે અને આપણી યાત્રા પણ ડાયવર્ઝન ટુ ડેસ્ટિનેશન તરફ ચાલતી રહે એ માટે ગુરુહરિ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.